નવસારી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જનસમર્થન નામે જાહેર કર્યો। ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે રજૂ કરેલા સંકલ્પપત્રમાં આગામી 5 વર્ષ માટે શહેરના સર્વાંગી વિકાસની રૂપરેખા રજૂ કરવામાં આવી। સંકલ્પપત્રમાં ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને ફ્રી સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી। ટ્વિન સિટી શક્તિ સાથે નવસારી અને સુરત વચ્ચે આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર કોરિડોર બનાવશે। રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કર રાહત અને સહાય યોજનાઓનો લાભ આપશે। સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે વિનામૂલ્યે સિટી બસની સુવિધાઓ પૂરી પાડશે। રેલવે સ્ટેશનના પેસેન્જર ડેવલપમેન્ટ પ્લાન અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે। નવા સમાવેશ થયેલા 4 ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થા વિકાસ યોજના અંદાજિત 60 કરોડ રૂપિયાની કરવામાં આવશે।